પહોંચ્યો છે। જીપીસીબીએ તૈયાર કરેલો રિપોર્ટ જાહેર કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ધરણા કર્યા। મીઠાપુરની આસપાસના ખેડૂતો ગાંધીનગરમાં ધરણા કર્યા। પ્રદૂષણના કારણે 6 જેટલા ગામોને અસર પહોંચી હોવાનો ખેડૂતોનો દાવો છે, તો દરિયામાં કેમિકલ છોડાયું હોવાનો ખેડૂતોનો દાવો। 5 કિલોમીટર સુધી દરિયો પ્રદૂષિત થયો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે। તાત્કાલિક રિપોર્ટ જાહેર કરવા ખેડૂતોએ માંગ પણ કરી અને રિપોર્ટ જાહેર ન થવા સુધી ઉપવાસ આંદોલન શરૂ રાખવાની ખેડૂતોની ચીમકી છે। અમારી સમસ્યા છે અત્યારે સિમેન્ટ પ્લાન્ટની ને મોટું પ્લાન્ટ છે ટાટાનું, સોડા એસ છે, મીઠા છે, સિમેન્ટ પ્લાન્ટના છે, એવા 4-5 પ્લાન્ટ છે કેમિકલના છે। હવે અમને અત્યારે દેવપરા ગામની અંદર ઉડાણ છે, એટલું અત્યારે ક્યાંય પાણી પીવા લાયક કુવાનું પાણી અમને ક્યાંય ન્યાય નથી મળતો। અત્યારે મોટી ઓફિસ સામે અમારે બેસવું પડે છે। દરિયાની અંદરમાં અત્યારે 5 કિલોમીટર ઉપર અત્યારે કેમિકલ જામી ગયું। 22 ફૂટના બાંબુ નાખો ને એનું તળિયું નથી આવતું, આખું જામ થઈ ગયું।